સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવાને મામલે સાયબર ક્રાઇમ સેલે આરોપી રમણ મિશ્રાની ધરપકડ કરી છે। 23 જુલાઈએ કોર્ટના સત્તાવાર ઈમેલ પર આરડીએક્સથી કોર્ટ ઉડાવી દેવાની ધમકી મળી હતી। ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે આરોપીને ઝડપી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। એડિશનલ ડીસીપી ડોક્ટર કરણરાજ સિંહ વાઘેલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે આરોપી રમણ મિશ્રા છેલ્લા 10 વર્ષથી સુરતમાં રહે છે અને હીરાના કારખાનામાં કામ કરતો હતો। છેલ્લા ઘણા સમયથી કામે નહીં જઈ સોશિયલ મીડિયા અને યુટ્યુબ પર વિડીયો તથા ઓનલાઈન લેક્ચર જોતો હતો। પોલીસ તપાસ મુજબ આરોપીએ હોટસ્પોટ માંગવાને બહાને પોતાની બિલ્ડિંગમાં રહેતા અન્ય વ્યક્તિનો મોબાઈલ લીધો અને તેના માધ્યમથી સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના સત્તાવાર ઈમેલ પર ધમકીભર્યો મેલ મોકલ્યો। આરોપીએ ટ્રાયલના ભાગરૂપે આ ઈમેલ મોકલ્યો હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું છે। આરોપીના મોબાઈલની તપાસ દરમિયાન સુપ્રીમ કોર્ટને મોકલવા માટે તૈયાર કરેલો અન્ય એક ઈમેલ ડ્રાફ્ટ પણ મળી આવ્યો હતો। ડિસ્ટ્રિક્ટ કોર્ટની સાથે પાસપોર્ટ ઓફિસને પણ આ પ્રકારનો ઈમેલ મળ્યો હોવાની માહિતી સામે આવી છે। પોલીસે બીએનએસની કલમ 351 અને 353 તેમજ આઈટી એક્ટની સંબંધિત કલમ હેઠળ ગુનો નોંધ્યો છે। આરોપીની વાસ્તવિક માનસિકતા અને અન્ય કોઈ સંડોવણી છે કે નહીં તે દિશામાં સુરત સાયબર ક્રાઇમ સેલે વધુ તપાસ હાથ ધરી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।